Audio Jungle. Audio Jungle. જય માતાજી, કેમ છો બધા મિત્રો? મજામાં દઈશું. તો આજે આપણે સાંજના ટાઈમે બ્લોગ ચાલુ કર્યો છે અને આજે આપણે બ્લોગ નહીં પણ સરસ મજાની રેસીપી વિડીયો બનાવવાનો છે. આપણે બનાવવાનો છે સમોસા રેસીપી. તો સમોસા રેસીપી કેમ બનાવશું, કેવી રીતે બનાવશું, તમને વિડીયોમાં બધું બતાવશું અલગ અલગ. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સરસ મજાનો રેસીપી વિડીયો તમને બતાવશું ઠેઠ સુધી કેવી રીતે બનાવી છે, કેવી પ્રોસેસ છે. તો હાલો મિત્રો, મળીએ વિડીયોમાં આગળ. હાલો મિત્રો, આપણે છે ને બટેટા બફાઈને તૈયાર થઈ ગયા છે સમોસા માટે. તો આટલા 500 આપણે બટેટા લીધા છે અને આપણે બટેટાને જો બાફી નાખ્યા છે, સરસ બફાઈ ગયા છે. અને આ મસાલો છે, ગરમ મસાલો આખો, જીરું આખું અને ધાણા. પછી આ લીલો મસાલો છે, એમાં છે આપણે મરચાંનું કટિંગ કરેલું, આદુ, લીલું હળદર અને લસણ આટલું. અને આ આપણે તૈયાર મસાલો આવે એ તૈયાર મસાલો છે. તો આપણે આ બધું પેલા તૈયાર કરી લઈ, પછી લોટ બાંધશું. અને આપણે આ છે ધાણા, કોથમરી આટલી બધી સુધારીને રાખી છે. એમાંથી થોડીક જ નાખવાની છે, પણ આપણે બધી હતી એટલે સુધારી લીધી છે. અને આપણે આટલો મસાલો થઈ ગયો છે તૈયાર. પછી આપણે આગળ વિડીયોમાં રહેજો. હાલો મિત્રો, જો હું અને બટેટા ખોલી નાખું બધાય. જો આવી રીતના આપણા બટેટા મસ્ત બફાઈ ગયા છે. તો આપણે બટેટા ખોલી નાખી, બટેટા તૈયાર થઈ જાય પછી લોટ બાંધી નાખી અને આપણે સમોસા કેવી રીતના બનાવી એ તમને બતાવીશું આપણી દેશી સ્ટાઇલમાં. આપણે બટેટા પેલા સુધારેલ નાખેલા છે, એટલે બટેટાને સૂંધો કરી નાખી. બધું તૈયાર થઈ જાય ત્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો, જો આપણે બટેટાનો મસાલો તૈયાર કરવા માટે તપેલી મૂકી દીધી છે ને એમાં તેલ 1 પાવરું નાખી દીધું છે. તો આપણે હવે એમાં નાખી દઈએ જીરું. અને વઘાર થઈ ગયા પછી આપણે એમાં નાખશું લીલા મરચાં, આદુ ને લસણ ની પેસ્ટ. તૈયાર થઈ ગયા પછી આપણે નાખશું એમાં ગરમ મસાલો. હવે આપણે એને થોડીક વાર ગ્રેવી થવા દઈ. આપણે થોડીક વાર એને ગ્રેવી થવા દઈ બટેટા મસાલા ને, એટલે કાચો મસાલો ન લાગે. એટલે થોડાક ધીમા તાપે ગેસ ધીમો કરી નાખવાનો, બળી ન જાય. એટલે આપણે હવે એમાં બધા મસાલા નાખી દેવું. તો પેલા આપણે એમાં નાખશું વઘાણી થોડીક. પછી આપણે એમાં નાખશું થોડીક હળદર. લીલી હળદર નાખી હતી એટલે બહુ હળદર નહીં નાખી, થોડીક જ નાખશું. પછી આપણે થોડુંક એમાં એવું લીલા મરચાં નાખ્યા છે એટલે થોડુંક એવું લાલ મરચું નાખી દઈ. અને હવે આને થોડીક વાર ગ્રેવી આપણે ખાવા દઈ, બળી ન જાય એવી રીતના ધીમા તાપે. પછી ગ્રેવી તૈયાર થઈ જાય પછી આપણે એમાં નાખશું બટેટા. હાવ ધીમો ગેસ કરી નાખ્યો છે. મસ્ત ગ્રેવી તૈયાર થઈ જાય પછી આપણે આમાં નાખશું બટેટા. હાલો મિત્રો, જો આપણે 5 મિનિટ મસાલો તૈયાર થવા દીધો, ગ્રેવી થઈ ગઈ છે તૈયાર. એટલે આપણે હવે એમાં નાખી દેશું આપણા બટેટાનો ઊંધો કરી નાખેલો હતો, બાફેલા બટેટાનો. તો હવે એ આપણે નાખી દઈ. નાખીને પછી તૈયાર થઈ જાય મસાલો બધો, એને ભળી જાય પછી આપણે એને લોટ બાંધશું. તો પેલા બટેટા બધા નાખી દઈએ આપણે. હવે આને મસ્ત મિક્સ કરી નાખી, મિક્સ થઈ જાય. હવે આપણે આમાં હે ને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈ. આપણે આમાં મીઠું નાખી દીધું છે. આ બધો મસાલો મસ્ત મિક્સ થઈ જાય ત્યાં સુધી થોડીક વાર હલાવીશું અને 5 મિનિટ રહેવા દઈ પછી તમને બતાવશું. ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.
જો આપણે બટેટા બધા ભળી ગયા છે, એમાં મસાલો તૈયાર થવા માંડ્યો છે અને આપણે થોડોક દરેલો ગરમ મસાલો તૈયાર આવે એ નાખી દઈ થોડાક, અને એમાં નાખશું હવે આપણે થોડાક લીલા ધાણા, કોથમરી, એટલે આપણે હવે એમાં નાખી દઈ થોડીક કોથમરી અને પછી એને મિક્સ કરી દઈ, પછી આપણો મસાલો થઈ જાય તૈયાર। જો મસાલો રેડી થઈ જાય ત્યાં સુધી આપણે વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો। જો આપણે કોથમરી અને ગરમ મસાલો નાખી દીધો તો મિક્સ થઈ ગયું છે, તો આપણે હવે એને 2 મિનિટ હાટું ઢાંકીને રહેવા દેશું અને હવે આપણે બાંધશું લોટ। જો આપણે છે ને ઘઉંનો લોટ લીધો છે, મેંદાનો નથી લીધો। તમને મેંદાનો ખાવે તો મેંદાનો પણ લઈ શકો છો અને ઘઉંનો ખાવે તો ઘઉંનો, એટલે આપણે ઘઉંનો લોટ લીધો છે, સારી નાખ્યો છે। અને હવે એમાં આપણે મોણ દેવા હાટું 2 પાવડા તેલ નાખશું અને મીઠું સ્વાદ પ્રમાણે નાખશું, એટલે મોણ થોડુંક દઈ દઈએ એટલે આપણે છે ને સમોસા થોડાક કેવા બને, કડક બને, ક્રિસ્પી, શું કહેવાય, એટલે આપણે તો હાલો મિત્રો, જો આપણે હવે બાંધી દેશું અને પેલા મોણ દઈ દેશું અને પછી બાંધશું લોટ, અને લોટ તૈયાર થઈ જાય એટલે આપણે તમને મળશું હવે। અને અમારા બાવ છે ને અહીંયા રમે છે ને પપ્પા આયરે, અને સોનાક્ષી બેન ને પગમાં લાગ્યું છે એટલે ફોન જોઈશે અને હું બનાવું છું સમોસા। તો આપણે હવે લોટ તૈયાર કરી લઈ, તમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। મિત્રો જો આપણે લોટ થઈ ગયો છે તૈયાર અને આપણે એને 5 થી 10 મિનિટ કૂણો થાય ખાવા મૂકી દીધો તો હવે આપણે આમાંથી થોડીક નાનો એવો લોયો લઈને રોટલી બનાવશું અને રોટલી બનાવીને તમને સમોસા કેમ તૈયાર કરવા એ પણ બતાવીશું। તો સમોસા બનાવવા આપણે પેલા રોટલી તૈયાર કરી લઈ, બસ આટલો નાનો એવો લોટ લઈ અને આપણે પેલા રોટલી બનાવીશું। જો હાલો મિત્રો, જો હું એ રીતના રોટલી વણી નાખું, રોટલી વણીને પછી આપણે હાથથી સમોસા વાળતા બહુ ઓછું ફાવે છે, એટલે હાથથી નહીં આપણે વણી સમોસા બનાવી, અને સમોસા ભરવાનો આપણે ઓલું આવે ને રમકડું, એનાથી બનાવીશું। તો આપણે થઈ ગઈ છે રોટલી તૈયાર રોટલી થઈ ગઈ છે અને આપણે આ લઈ લીધું છે સમોસા ભરવાનું। હવે આપણે આને રાખી દઈએ અને આની ઉપર આપણે રાખી દઈએ રોટલી, અને અમારે પ્રિયલબેન રમે એટલે થોડોક થાય દેખાડો। હવે આપણે આમાં ભરી દેવું મસાલો, 2 સાઈડ ભરવો હોય તો 2 સાઈડ આવી રીતના ભરી શકો, અને 1 સાઈડ ભરવો હોય તો 1 સાઈડ। મસાલો ભરાઈ જાય એટલે આપણે એને આવી રીતના કરી ફીટ, એટલે એના હાથે આપણે જો રોટલી થઈ જાય છૂટી ફરતી, અને હવે આપણે મસાલો આવી રીતના થઈ ગયો સમોસું જો તૈયાર। તો આવી રીતના આપણે ભરવાના છે બધાય સમોસા। તો હવે આપણે બીજો લોટ લઈ લઈ, બીજો લોટ લઈ અને આપણે નાનું એવું લોહી વાળી અને રોટલી બનાવી। તો આપણે આ બીજી રોટલી લઈ લીધી છે અને વણી નાખીએ આપણે રોટલી। તમને જેવી રીતના પાતળા કે જાડા જેવી રીતના ફાવે એવી રીતના બનાવી શકો, એટલે આપણે બહુ જાજો લોટ નહીં લઈ, થોડોક લોટ પાતળોય નહીં અને થોડીક બહુ જાડોય નહીં, એવી રીતના વણી નાખશું। વણી અને આપણે પાછું આવી રીતના સમોસું રાખવાનું, રાખીને માથે લોટ નાખશું, લોટ રાખી અને આપણે મસાલો ભરશું। આપણે આ રાખી દીધો મસાલો, આપણે 1 સાઈડ ભરશું, એટલે આવી રીતના હાથે રોટલી આવી રીતના થઈ જાય, જો કટિંગ નોખી પડી જાય। હવે આપણે થઈ ગયું સમોસું તૈયાર। તો આવી રીતના આપણે કરી લેવાના છે બધા સમોસા તૈયાર। તો આ થઈ ગયા છે આટલા સમોસા આપણે તૈયાર ભરી લીધા છે, અને હવે આપણે કડાઈમાં તેલ મૂકશું। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। આપણે તેલ લઈ અને કડાઈ મૂકી દઈ। મિત્ર, જો આપણે કડાઈમાં તેલ પણ લઈ લીધું હતું અને તેલ પણ જો ગરમ પણ થઈ ગયું છે, અને આપણે હાવ ધીમો ગેસ રાખવાનો છે, ફૂલ ગેસ ઉપર નહીં પણ હાવ ધીમા ગેસ ઉપર આપણે તળવાના છે। તો આપણે હવે સમોસા થઈ ગયેલા તૈયાર, આપણે તળી નાખશું। તો આમાં આપણે એક હારે 3, 4 નાના સમોસા છે એટલે આપણે રાખી દઈ, અને જો આપણે ધીમા ગેસે તળવાના છે, ફૂલ બહુ ગેસ નથી રાખવાનો, નકર બળી જાય અને બહુ અંદરથી મસાલો ને એવું બધું ઓલું ન થાય, એટલા માટે આપણે હાવ ધીમા ગેસે તળવાના છે।
તો મસ્ત તરાવા પણ માંડ્યા છે સમોસા. કલર ચેન્જ થઈ જાય એટલી ઘડી આપણે તળવાના છે. તો આપણે ધીમા ધીમા ગેસ જ રાખવાનો છે, બહુ ફૂલ ગેસ નથી કરવાનો. ફૂલ ગેસ ઉપર આપણે સમોસા રહ્યા ને એ આપણે કડકડા અને ક્રિસ્પી ન થાય એટલે આપણે ધીમા ધીમા ગેસે ચાલુ રાખવાનો છે. તો મસ્ત અને સમોસાનો કલર બદલાવા માંડ્યો છે. સમોસા ખુલી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે આપણે સમોસા તરાઈ ગયા છે, મસ્તનો કલર હાવ બદલી ગયો છે. હાવ ધીમો ધીમો ગેસ રાખવાનો છે, ફાસ્ટ ગેસ બહુ રાખવાનો નથી. એટલે હવે કડકડા થઈ ગયા છે આપણે. તો હવે આપણે સમોસાને ઉતારી લઈ. તો જો મસ્ત મજાના સમોસા થઈ ગયા છે આપણા તૈયાર. આવી રીતના ખખડવા માંડે પછી આપણે ઉતારી લેવાના છે. તો હાલો આ સમોસા થઈ ગયા તૈયાર અને હવે આપણે બીજા સમોસા તરવા પણ મૂકી દઈ. તો આવી રીતના આપણે ફૂલ ગેસ નહીં, હાવ ધીમા ધીમા ગેસ ઉપર રાખશું અને પણ એવી રીતના જ તે. તો બધાય સમોસા આપણે આવી રીતના બધા સમોસા તરી નાખશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે સમોસા તળાઈ જાય એટલે મળીએ. મિત્રો જો આપણે બધાય સમોસા તૈયાર થઈને અને બધા થઈ ગયા છે રેડી. તો આપણે જો આ સમોસા બની ગયા છે, આવા તરાઈને થઈ ગયા છે. તો આપણે ચટણી બનાવી લઈ પછી તમને આગળ મળીએ. તો આપણે બધાય સમોસા થઈ ગયા છે તૈયાર. તો કેવા સમોસા થયા છે કમેન્ટમાં કહી દેજો. આપણે કમેન્ટ કરવાનું ન ભૂલતા. આપણે આ ઘઉંના લોટના છે, મેંદાના લોટના નથી. તો કેવા સમોસા બન્યા એ કહેજો. હાલો મિત્રો જો આપણે બધાય સમોસા બની ગયા છે તૈયાર. તો તળાઈ ગયા છે અને થઈ ગયા છે સમોસા તૈયાર. અને આપણે અહીંયા મૂકી દીધી છે તૈયાર ચટણી આવે એ ચટણી. એટલે ચટણી થઈ જાય તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે તમને બતાવીશું કેવી થાય. તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે સમોસા તૈયાર થઈ ગયા છે અને હવે થાય છે ચટણી તૈયાર. આપણે એને પણ ધીમા ધીમા ગેસે તૈયાર થઈ જાય પછી બતાવી. હાલો મિત્રો જો આપણે સમોસા થઈ ગયા છે તૈયાર અને ખાવા પણ બેસી ગયા છે. કા સાક્ષીબેન? સાક્ષી ખાવા બેસી ગઈ ને પપ્પા ને બાવ. અને જો આપણે તૈયાર ચટણી આવવાની ચટણી તૈયાર કરી દીધી છે. અને જો બાવ ખાતા ખાતા કરે છે. અમાર બાવલો જો સમોસા ખાય છે સરસ મજાના. અને સમોસા આપણે શાકી લેવી. ઢીંગુન મમ્મી જો સરસ મજાના સમોસા બનાવ્યા છે. હાલો સાક્ષી જો કેવા બને કા બાવ? અમાર બાવલાને મજા આવી ગઈ. કા બાવલો? મસ્તના સમોસા છે. બાવ કે બાવ તું કેવા સમોસા બન્યા છે? પપ્પા જો સમોસા ખાવાનું ચાલુ કરી દીધું છે. મસ્ત બન્યા જો મસાલો એવો છે મસ્તીનો અને મસ્તીના બન્યા. સ્વાદ પણ સારો છે. અને સાક્ષી બેને સાથે છે જો મસ્તીના હે સમોસા. હાલો મસ્ત સમોસા ખાવા. અમે સમોસા હે નાની ઘરે ખાતા હતા એટલે અમારે સાક્ષીને ખાવા હતા. કા સાક્ષી? હાલો સમોસા ખાવા. તો હાલો બધા મિત્રો સમોસા ખાવા. જો સમોસા છે, સાસ છે, ચટણી છે અને અમારા પ્રિયલ બેન માટે પૂરી બનાવી છે મોળી મોળી. કા પ્રિયલ? તો હાલો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો મળવી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.